એવું છે કે યુવાન લોકોને આઈવીએફ અથવા તો પ્રજનન ક્ષમતા સંબંધિત આધારની જરૂર નથી હોતી, એટલે શું આ વાત સાચી છે અને કેટલી ઉંમર સુધી આ પ્રક્રિયા કરાવી શકાય? જી ચોક્કસ મિત્તલબેન, ઘણી વખતે અમારી પાસે એવા દર્દીઓ આવતા હોય છે કે જેમાં યુવાન હોય તો એવું સમજતા હોય છે કે ભાઈ અમારે આવી કોઈ પણ પ્રકારની સારવારની જરૂર નથી હોતી એમ. તો કેટલીક અંશે આ વાત સાચી પણ છે અને કેટલાક અંશે આ વાતમાં કોઈ તથ્ય પણ નથી, કેમ કે અત્યારના સમયની આપણે વાત કરીએ તો સમય બદલાયો છે એમ. હવે ઉંમરે કોઈ એવું કારણ નથી કે તમારે સંતાન પ્રાપ્તિ માટેની સારવાર ના કરાવવી પડે, કારણ કે ઘણા બધા કેસમાં, ધારો કે સ્ત્રીઓમાં આપણે વાત કરીએ તો અનિયમિત માસિક હોય, માસિક સ્ત્રાવ થતો હોય, અથવા તો માસિક સ્ત્રાવ વખતે બહુ જ વધારે દુખાવો થતો હોય, જેની અંદર ઘણી વખતે ફાઇબ્રોઇડ અથવા એન્ડોમેટ્રિયોસિસ જેવા રોગ કારણભૂત હોય છે. અનિયમિત માસિકમાં ઘણી વખતે પીસીઓએસ જેવા પણ પ્રોબ્લેમ હોય છે, અથવા તો ઘણી વખતે એવા ચેપ હોય છે કે જેમાં લોઅર એબ્ડોમિનલ પેન એવું પેશન્ટને થતું હોય છે. જો સ્ત્રીઓમાં આ પ્રકારના પ્રોબ્લેમ હોય, અથવા પુરુષોની અંદર આપણે વાત કરીએ તો ઘણી વખતે વ્યસનના કારણે એમને ઘણી વખતે લો લિબિડો એટલે પ્રજનન માટેની જે ઈચ્છા છે એ ઘણી વખતે ઓછી થતી હોય, જાતિ સમાગમની ઈચ્છા ઓછી થતી હોય, અથવા તો ઇજેક્યુલેટરી ડિસફંક્શન હોય, એટલે તેઓ સમાગમ બહુ સારી રીતે રાખી શકતા ના હોય. તો આવા બધા પ્રશ્નો જ્યારે હોય, અથવા એવા દંપતી કે જેની અંદર કેટલાક આનુવંશિક રોગ હોય, તો એવા લોકોએ નાની ઉંમરે પણ ઘણી વખતે બાળક થવા માટેની સારવાર કરવા માટેનો પરામર્શ ડોક્ટર પાસે લેવો જોઈએ, કારણ કે એનાથી એમનામાં સંતાન પ્રાપ્તિ માટેનો જે સમયગાળો છે એ ઘણી વખતે શોર્ટ થાય છે અને નાની ઉંમરે સારવાર કરવાથી રિઝલ્ટ પણ વધારે સારા મળે છે.